આણંદ શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. વિદેશમાંથી યુવતીઓને સ્પાની આડમાં બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ તેઓને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવતા હતા. જે અંગેની જાણકારી આણંદ એસઓજીને મળતા આજરોજ એસઓજી પોલીસે જીઆઈડીસી પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો. આ કોમ્પ્લેક્સમાં દરોડો પાડતા આજે પોલીસે 8 યુવતીઓને 8 યુવકો સાથે ઝડપી પાડી હતી. આ યુવતીઓમાં 5 થાઈલેન્ડ, 1 કેન્યાની અને 2 ભારતીય યુવતીઓ ઝડપાઈ ગઈ હતી. પોલીસે પાડેલા દરોડામાં યુવક યુવતીઓ ઝડપાતા તેઓને અત્યારે હાલ એસઓજી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની બાબત છે કે સંસ્કારી નગરી એવા આણંદ શહેરમાં આ પ્રકારના ધંધા કરતા આ લેભાગુ તત્વોને પોલીસે હવે ઝડપી પાડ્યા છે, ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ક્રિષ્ના કોર્નરમાં ચાલતું આ કૂટણખાનું કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. કોણ છે આ સ્પા પાર્લરનો માલિક અને કોની પરવાનગીથી તેણે આ સ્પા શરૂ કર્યું હતું તેની પણ તપાસ થશે. હાલ તો રોલેક્સ ફેમિલી સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાને ઝડપી પોલીસે ઘણો મોટો પર્દાફાશ કર્યો છે.